ભરતજીને ઓલું જે છેલ્લે હરણ હરણ કરતા હતા, મૃત્યુ થયું ને એટલે આગલો જન્મ હવે એનો હરણનો થયો છે. અને એવું કહેવાય છે હવે હરણની યોનિમાં પણ એને યાદ છે કે હું કોણ હતો. યાદ છે. ભજન છે ને કોઈ દિવસ ખાલી ન જાય. એ સામે આવીને ઊભું જ રહીએ, કોઈ દી ખાલી ન જાય. આ ભજનની તાક. ભજન ઘણી પ્રકારના છે. ગંગા સતીએ અને પાનબાઈએ કર્યું એને ભજન કહેવાય. આપણે કરીએ છીએ એ ભાગવત કથા, એ હરિને ભજવાની કથા છે, એ પણ ભજન જ કહેવાય. એક પ્રકારનું ભજન. મેં કીધું ને પહેલા જ દિવસે, સંતોએ આપણે અમુક ન સમજી શકીએ એટલે સંતોએ એને ભજનમાં વર્ણવી દીધું સહેલાઈથી. એને સંતવાણી કહેવાની, પણ છે તો એ જ. આપણે સવારે શું બોલ્યા આજે, બપોરે કથા વિરામ કરતા કરતા શું કીધું? એ વાલે મારે ઉગાર્યો ભગત પ્રહલાદ, હિરણ્ય કશ્યપીને માર્યો રે, ધ્રુવને આપ્યો અવિચર રાજ, એ પોતાનો ભરતજીને યાદ છે હું કોણ છું, કોણ હતો. અને શ્રોતાઓ આપણે પણ યાદ રાખવા જેવું છે આ બધું. હવે એને પૂર્વજન્મ યાદ છે, હરણનો જન્મ છે. ફરીથી એ પુલ્હાશ્રમમાં આવ્યો. પોતાના પુલ્હાશ્રમમાં આવે, ગંડકી નદીના કિનારે, અને ઓલી કુટિયાની અંદર ચક્કર માર્યા કે રોયા કરે છે, રડ્યા કરે છે. ભાગવતજીમાં લખ્યું છે બસ રડ્યા જ કરે છે. અને એ ભરતજી આ બધું હરણની જે યોની છે, એવું કહેવાય છે કે કાલંજર નામનો પર્વત છે. ત્યાં ભગવત ક્ષેત્ર શાલિગ્રામ જગ્યા છે, ત્યાં હરણ યોનીને એને ત્યાગ કર્યો છે. પૂર્વજન્મ યાદ હતો એટલે હરણની યોનીમાં પણ પછી તો હવે એની બધું છૂટી ગયું, માયા બધી, આસક્તિ બધી છૂટી. અને પાછો જન્મ થયો એનો, કેમ કે લેવો પડે ને. આસક્તિ થઈ હતી હરણમાં, એટલે હરણનો જન્મ થયો. અને શ્રોતાજનો એવું કહેવાય છે કે અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણને પ્રથમ પત્નીથી 9 દીકરા થયા, અને બીજી પત્નીથી એક પુત્ર જળભરત અને એક પુત્રી થયા, જોડકા દીકરો અને દીકરી, ભાઈ ને બેન. ભગવાનની કૃપાથી ભરતજીને યજ્ઞોપવિત આપ્યા, પણ કઈ બોલતા નથી. બોલ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. કાંઈ બોલતા નથી. બસ વિચારી લીધું એક વખત
ઓલા હરણમાં મારી આસક્તિ થઈને મારે આ બીજો જન્મ લેવો પડ્યો, હવે નહીં. અને પિતાને ચિંતા થઈ, દીકરા તું કઈ કેમ બોલતો નથી? બસ પોતાની મસ્તીમાં. પછી તો એનું નામ પાડવામાં આવ્યું જળ ભરત. હાવ જળ જેવો છે, કઈ સમજતો જ નથી. ચિંતા કરતા કરતા માતા પિતા મૃત્યુ પામ્યા છે. શ્રોતાઓ, હવે પેલા તો માતા પિતા હતા, હવે ઓરમાન ભાઈઓ સાથે રહેવાનું. ફેર પડી ગયો ને સીધો તફાવત. ભાઈઓ એને ખેતરે મૂકે છે, તું ખેતરનું ધ્યાન રાખજે. ભરતજી ખેતરમાં જે કોઈ ચણવા પક્ષી આવે એને કે રામ કા ખેત રામ કી ચિડિયા, આવો ચિડિયા ભર ભર પેટ, ખાઓ બધું, મોજ કરો. ભાગવતજીમાં એવું લખ્યું છે કે છેલ્લે તો ભરતજીને જે હેઠવાડ શબ્દ આપણે બોલીએ ને, હેઠું વધેલું એકદમ, એ ખવડાવે. તો પણ બોલતા નથી. નહીં, બોલવું જ નથી, હવે નહીં. પછી ક્યારેક ક્યારેક બેન સમજાવે એને, જરાક આસક્તિ થાય. બેન ભાઈ નો સંબંધ એવો છે ને, આસક્તિ થાય પણ વળી ડરી જાય. નહીં, હવે નહીં. અને આમ કરતા કરતા એવું કહેવાય છે કે ભરતજીને ઘરમાંથી કાઢી મૂક્યા. બેન રડતી રહી, ભાઈ તું કઈક બોલ. નહીં, નથી બોલવું, હવે નથી બોલવું. ન બોલ્યા, ભરતજીને કાઢી મૂક્યા છે. જાઓ